નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈના વડોદરી ભાગોળ નજીકથી પસાર થતી વરસાદી કાંસમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ તણાતો જોવા મળતા સ્થાનિક રહીશો દ્વારા ડભોઈ પોલીસને જાણ કરવામાં આવી છે। ડભોઈ નગરના વડોદરી ભાગોળ વિસ્તારમાં દયારામ સ્કૂલની સામે આવેલ વરસાદી કાંસમાં વહેલી સવારે એક અજાણ્યા ઈસમનો મૃતદેહ તણાતો જોવા મળ્યો, જે અંગેની જાણ સ્થાનિક રહીશો દ્વારા ડભોઈ પોલીસને કરવામાં આવી હતી। જેની જાણ થતાં જ ડભોઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વરસાદી કાંસમાં તણાતા મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી મૃતક યુવકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદી કાંસમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે। તે ઈસમ કોણ છે, ક્યાંનો છે અને તેનું મૃત્યુ કેવી રીતે થયું તેનું કારણ હજુ અકબંધ છે। રિપોર્ટર મિત માછી, શિરોડ સમાચાર ન્યૂઝ, ડભોઈ।